શેઠ 2 વાર મેં અંદરથી હાથ પાડ્યો કે જમવા હાલો. હા તો હાલો. અરે અશોક, અત્યારે મારી કંઈ બહુ ઈચ્છા નથી જમવાની. જો રસોઈ તૈયાર થઈ ગઈ હોય ને તને ભૂખ લાગી હોય તો તું ખાઈ શકે છે, એવું નહીં સમજ કે શેઠ ખાય પછી જ આપણે ખાવાનું. અરે પણ શેઠ, તમને મૂકીને હું ખાવ? અને આ હમણાંથી તમે કેમ આમ કરો છો? આખો દિવસ બસ આમથી આમ આટા માર્યા કરો છો. હવે બીજું કરવાનું શું? હવે જો દીકરો વહુ તો આપણે ત્યાં છે નહીં, એ લોકો શહેરમાં છે, એ લોકોનું પોતાનું બધું વેલ સેટ છે, નોકરી છે, એ લોકો આપણી સાથે રહેતા નથી ને આપણને બી કોઈ ફરિયાદ પણ નથી. તારા શેઠાણી ગયા પછી એકલું એકલું લાગ્યા કરે છે. હા, મને તો ખબર જ છે કે શેઠાણી હતા ત્યારે તમે કેટલા ખુશ રહેતા, પણ આ શેઠાણી ગયા પછી તો તમારામાં હાવ ફેર આવી ગયો. ફેર એટલે થોડું એકલવાયા જેવું લાગતું હોય છે અશોક. એમ તો સારું છે કે તું છે કે મારી બધી સંભાળ રાખે છે, બાકી તું નહીં હોતે તો શું હાલત થતી એ જ નથી સમજાતું મને. હવે શેઠ જુઓ, આ ધરતી ઉપર આપણે આવ્યા છીએ ને, પણ એકવાર તો જવાનું જ છે, એ તો બધાને ખબર છે. અને હવે તમારે એ વાત તો સ્વીકારવી જ પડશે કે શેઠાણી હવે કોઈ દિવસ નહીં આવે. અને મેં ઘણી વાર રાતે જોયું છે કે તમે આમ એકલા એકલા રોતા હો શેઠાણીને યાદ કરીને. તો જુઓ, આવું કરવાથી છે ને એના આત્માને દુઃખ થાય, એટલે છે ને હવે એ રોવાનું બંધ કરી દેજો. અશોક, આખી જિંદગી જેની સાથે કાઢી હોય ને, અચાનક એ આપણો સાથ છોડીને જતું રહે ને તો દુનિયામાં તમે સાવ એકલા છો ને એવું લાગવા માંડે. ભલે પછી તમારી સાથે બીજા બધા પણ હોય. અને જ્યાં સુધી નોકરી હતી ત્યાં સુધી બધું ચાલી જતું હતું, કારણ કે સ્કૂલમાં બાળકો સાથે, સ્ટાફ સાથે થોડો ટાઈમ પાસ થઈ જતો હતો, એટલે આ દુઃખ થોડું હળવું થઈ જતું હતું. એવું હતું કાં? આમ તમે નોકરીએથી આવો, શેઠાણી અહીંયા ઊભા હોય, મને અંદરથી હાથ પાડે તું કાંઈ બોલતો નહીં હો, તમને ન ભાવે એ શાક ગુવારનું, એટલે કે જો આજ ગુવારનું શાક કર્યું છે ખાઈ લેજો. ત્યાં તમે થોડાક આમ ગુસ્સે થાવ કે તને ખબર છે મને ગુવારનું શાક નથી ભાવતું, બટેટાનું શાક ભાવે. પછી છેલ્લે છેલ્લે તમને એમ કે નહીં બટેટાનું જ કર્યું તો તમે જે આમ ખુશ થતા ને, મને એ બહુ ગમતું. અશોક, તે મને યાદ અપાવી દીધી તારી શેઠાણીની. આ તો જો મારી વાત સાંભળો, અત્યારે છે ને આ બટાટાનું શાક જ કર્યું છે, સમજ્યા તમે? હા, પણ મારી વાત સાંભળ, તું અત્યારે જમી લે, હું જરા આંટો મારતો આવું. હા, થોડુંક મને નથી મજા એટલી, એટલે થોડી વાર પછી હું જમીશ, તો થોડો ચક્કર મારી આવું. ભલે તારે જમી લે. હા, જલ્દી આવજો. હા, હું તમારી વાટ જોઉં છું. મારો રૂમાલ, મોબાઈલ અને ચશ્મા આપી દે જરા. ચાલ, હું આવું છું. ધ્યાન રાખજે ઘર. ભલે. ચાલ. મને ખબર છે કે તમને આ હે એકલા એકલા થઈ ગયા ને ત્યારથી કેટલા દુઃખી છો, પણ શું કરવું? અરે માજી, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ ભાઈ. કેમ આમ રડો છો? કઈ પ્રોબ્લેમ થયો છે? કરમ ફૂટેલા હોય ભાઈ, એ બીજું કરે પણ શું? આ જો ને, હું એક વિધવા હતી, મારી દીકરીને હોશે પરણાઈ, તો એના કરમ ફૂટી ગયા ભાઈ. અરે બાપ, બિચારી એ વિધવા થઈ ગઈ અને મારી ઘરે આવી. ક્યાં રહો છો તમે? આટલાકમાં જ ક્યાંક રહો છો? ભાઈ, એક તો અમારો ગરીબ પરિસ્થિતિ, એમાં ખાવાના આધા, એમાં બિચારી દીકરી ઘરે પાછી આવી. શું કરું? કાંઈ વાંધો નહીં, હવે ભગવાને જે લખ્યું હોય એ તો થવાનું જ છે. હા, ને તમે આટલા દુઃખી નહીં થાવ, ભગવાન બધું સારું કરશે ને. શું સારું કરે ભાઈ? સારું કરવું હોય તો આ દિવસ દેખાડે નહીં અમને. શું કરે છે તમારી દીકરી આમ? બિચારી દીકરી શું કરે ભાઈ?
દુઃખની મારા ઘરે આવીને પડી છે. કેટલો વખત થયો તમારી દીકરીને એમના ધણીને જવા માટે? ભાઈ 6 મહિના તો થઈ ગયા. તો શું કરે, ત્યાં કોઈ સાચવવા વાળું નહીં એને. એટલે એમ મને કે બા હું તમારી ભેગી રહીશ. એટલે સાસરીમાં નથી રહેતી, તમારે ત્યાં આવીને રહે છે? હા, ત્યાં કોઈ સાચવવા વાળું નથી એને. આજકાલનો જમાનો એવો જ થઈ ગયો છે, વિધવાની તકલીફ કોઈ સમજતું નથી. મારી પરિસ્થિતિ બહુ ગરીબ. હવે દીકરીને જાકારો તો દેવાય નહીં કે તું વહી જા, સાચવવી જ પડે આપણે. મેં કીધું રે બેટા, કાંઈ વાંધો મનમાં હું જાઉં છું, એકલી જીવ બળ્યા રાખે છે ભાઈ. ભગવાન એને બધું વાત કરી. ભગવાન બધું બરાબર કરશે. તમે બહુ મૂંઝાવો નહીં. એક કામ કરો, આ લ્યો, આ થોડાક રૂપિયા છે, રાખો. ના ના ભાઈ, મારે તમારા રૂપિયા શું કામ લેવા અરે જોઈએ? કાંઈ વાંધો નહીં, મને તમારો દીકરો જ સમજી લો ને. હા, ના. જો હું અહીંયા નજીકમાં જ રહું છું ને હું રિટાયર્ડ શિક્ષક છું. ના ના ભાઈ, એમ તો હું ભિખારણ નથી. અરે નહીં, નહીં, કે નહીં. હું બધા પાસે હું તમને રૂપિયા ભીખ માંગતી નથી ફરું. ભીખ ના નથી ભાઈ, આપતો. એ નહીં બને. લો ના 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 માજી, મને તમારો દીકરો સમજો. જુઓ, ભગવાનનું ઘણું આપેલું છે મારી પાસે. સરકારી નોકરી હતી, હવે હું રિટાયર થયો છું. મારા બાળકો છે, વેલસેટ છે બધા, અને મને એવી કોઈ જરૂર બી નથી ને ભગવાનનું બધું આપેલું. હવે મારા થકી તમારી થોડી મદદ થાય તો ભગવાન મને કંઈ પૂન આપશે ને. તમારું નામ શું છે? મારું નામ પ્રતાપભાઈ. પ્રતાપભાઈ, ક્યાં રહ્યો છો તમે? હું અહીંયા નજીકમાં જ રહું છું, પાછળની સોસાયટીમાં. આ તો જરા કાંટો મારવા માટે આવ્યો, એટલે તમને જરા રડતા જોયા અહીં બેસીને, એટલે મને થયું કે ચાલો કંઈક હાલ પૂછું, શું થયું, કંઈક પ્રોબ્લેમ થયો છે. બરાબર છે. આ રાખો, તમે મને દીકરા જેવો પણ સમજો. સાંભળો, હાજી. એક વાત હું તમને કહી દઉં. હા હા હા. આ પૈસા હું લઉં છું ખરી, હમ. પણ વખત આવે હું તમારા ચૂકતે કરી. કાંઈ વાંધો નહીં, કાંઈ વાંધો નહીં. તમને એવું લાગે છે ને બહુ સ્વમાની લાગો છો તમે. હા, કાંઈ વાંધો નહીં. તમને જ્યારે તમારી પાસે પૈસા આવે ત્યારે તમે આપજો, નહીં આપો તો એ વાંધો નહીં. હા, ચાલો ત્યારે, અત્યારે રડો નહીં અને નિરાંતે ઘરે જાઓ. ચાલો, જય શ્રી કૃષ્ણ. એ ડોશી, શું છે ભઈલા? કઈ બાજુ જાસ? અહીંયા કડે મંદિર કોર જતી હતી. મંદિરે હું જાય ઉપર વહી જાય ને તેડું નથી આવતું ભઈલા. તો હું લાવી દઉં. વહી જાઉં. મને આવડે તેડું લાવતા. તમારા જેવા સુવાનિયા તેડું લઈ આવે તો સારું ને. પણ તારા માટે ઓફર લઈને આવ્યો છું. હા બોલ ને. ડોહો તો ઘણા સમયથી સ્વર્ગમાં કે નર્કમાં જ્યાં ગયો હોય ને એનાથી મને કંઈ ફેર નથી પડતો. પણ વાત સાંભળી, તારી છોકરી વિધવા થઈને પાછી આવી છે? આવી છે ને? હા તે તો આમ તો જો કે મારા ઘરે એક બાયડી છે હજી, પણ તું જો કહેતી હોય ને તો આમ જો બીજી હું રાખી લઉં, એનું જીવન સુધરી જાય. કાલ સવારે એના ખોળે છોકરા આવે તો એની માં કહીને બોલાવે ને. તું હું બોલે છે? પણ દોશી એવું મારવાનું રહેવા દે ને, હું પ્રેમથી વાત કરું છું, તું મારવાની વાત કરે. આવું બોલાય? તારે દીકરીનું ઘર પાછું બંધ થઈ જાય એટલે હું કહું છું તને. હું અરે બેટા, મારે કાંઈ સાંભળવું નથી તારું. લે, મારે તારું કાંઈ નથી સાંભળવું. એ ભગવાન, તમે ખરી છે ડોશી. અરે બેટા તારા ગોઠણી બહુ દુખે છે બેટા. હા બા, કેમ છાની માની બેઠી સાઈ બેટા? કંઈ નહીં બા. અરે આમ નામ બેહી રહીશ તો કેમ જિંદગી નીકળશે તારી? હે બા, આવી જિંદગી કરતા તો છે ને મરી જવું સારું. અરે બેટા એમનું બોલ, તારે હજી ઘણી જિંદગી બાકી છે, તારે ઘણું જોવાનું છે બાકી. બેટા તું જરાય ચિંતા ન કર. તું એમ કર, બીજા લગ્ન કરી લે. નહીં બા, બીજા લગ્ન મારે નથી કરવા. બીજા લગ્ન કરીને હું કરું? જો બીજી વારે કંઈ એવું થાય અને મારા હાહરીવાળા કાઢી મૂકે, મારે પાસે હતી યાની એ કરતાં તો
હું એકલી રહું છું. એકલી રે તો આમ થોડી જિંદગી નીકળી જવાની છે બેટા. હા, હજી આવડી મોટી, હજી તારી નાની ઉંમર છે, આવડી મોટી લાંબી જિંદગી છે, જીવવું તો પડશે ને બેટા. હું કેટલા દાડા હે? કાંઈ નહીં બા, સેથા હોય સેથા હે, પણ મારે બીજા લગ્ન નથી કરવા. બેટા જો, આ છે ને આ પૈસા જો, હું છે એક શેઠિયા પાસેથી લઈને આવી છું. આપણે થોડા દી તો નીકળી જશે જેમ તેમ. હે, હા પૈસા બા કોણે આપ્યા? એક ભલો માણસ હતો શેઠિયો, એને મને દીધા કે લ્યો માજી આ થોડાક લઈ જાઓ પૈસા, તમારે થોડાક દી ગુજરાન હાલશે એમ કીધું. પણ એટલે એ કોણ હતા? અને આ રીતે હું કામ એને આપણી મદદ કરતા હતા? હવે એ તો રામ જાણે, પણ મને રોતી જોઈને, મને દુખિયારી જોઈને મને પૂછવા માંડ્યા કે મારી શું થયું ને શું નહીં. તો મેં બધી વાત કરી કે મારી દીકરી આવી તે પાછી આવી, બેચારી વિધવા થઈ ગઈ, શું કરીએ. પણ બા, કોઈ ઉપર આ રીતે ભરોસો ન કરાય. હે, આવી રીતે પૈસા કોઈ પાસેથી ન લેવાય. કોને ખબર એના મનમાં શું સોર હોય. પણ બેટા મને ભલો માણસ લાગ્યો, અને મેં તો પાછું એમે કીધું કે જો આ હું રૂપિયા લઉં છું ને એનું નામ ઠામ ઠેકાણું પૂછી લીધું, સમજ્યા. એટલે મેં કીધું આ રૂપિયા જે હું લઉં છું ને એ હું તમને પાછા દઈ દઈશ, હું રાખીશ નહીં. તો કે ભલે માડી તમારે જે દી દેવા હોય તે દી અટાણે તો રાખો એમ કીધું. બેટા કંઈ વાંધો નહીં બા, પણ હવે બીજી વાર ન લેતા. નહીં લો બેટા, અટાણે તો રાખ, આપણે ઘરમાં કામ આવશે બેટા, હું એને પાછા દઈ દઈશ. તું ચિંતા શું કામ કરસ બેટા? હે બેટા હસતી ખેલતી રહે તો આમ મૂંઝી આવીને બેસે છે ને એ મને જરાય નથી ગમતું દીકરા. કંઈ વાંધો નહીં બા, આ તમારી પાસે જ રાખો. અને થોડું કામે વરગ બેટા, થોડું કામ કરીશ ને તો તારું હયું હરવું થશે, સમજી ગઈ? હા બા, ચિંતા કરો બા. હલો. હા પપ્પા, હા બેટા કિશન, કેમ છે તું? હું તો મજામાં છું. તમે કેમ છો? બસ 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 ચાલ્યા કરે છે. અને ઘરે બધા મજામાં ને? હા પપ્પા, ગોપી વહુ? એ પણ મજામાં છે અને તમને યાદ કર્યા કરે. હા હા. અને કામકાજ કેમનું ચાલે? વ્યવસ્થિત બધું? બધું બરાબર છે, કંઈ તકલીફ નથી ને? નહીં. પણ આજે સવારમાં તમે ફોન કર્યો, કંઈ કામ હતું? હા બેટા, એક અગત્યનું કામ હતું. હું એમ કહેતો હતો કે તમે લોકો જરા ઘરે આવી જાઓ ગામ. ઘરે? હા, પણ શું કામ? છે એક કામ, ફોન પર કહેવાય એમ નથી. એટલે પપ્પા બધું બરાબર તો છે ને? ના ના, બધું બરાબર છે બેટા, હું એકદમ સ્વસ્થ છું અને એવી કોઈ તકલીફ નથી. પણ એક પ્રસ્તાવ છે, તું આવ ઘરે એટલે તને વાત કરું. હા, થોડી માહિતી આપી દો તો મને વધારે ગભરાટ ન થાય. અરે એવું ગભરાવટ જેવું કંઈ છે જ નહીં. એવું બધું બિલકુલ મગજમાંથી કાઢી નાખજે તું. સારી જ વાત છે, પણ ફોન પર વિગતવાર કહેવાશે નહીં. તો તું ગોપી વહુને વાત કર ને, બને તો આજે જ આવી જાઓ. આજે આમ પણ રવિવાર છે ને. હા, હું તો રિટાયર રહ્યો એટલે હું તો ઘરે જઉં છું. પણ તમને લોકોને સવારમાં એટલા માટે જ મેં ફોન કર્યો કે આજે રવિવાર છે તો તમને સમય પણ હશે, રજાએ હશે. પણ પપ્પા આજે તો નહીં આવી શકું, હું કાલે આવીશ. અચ્છા, કાલે આવશે એમ? હા, કંઈ વાંધો નહીં. મારે તો થોડું કામ છે અને એટલું બધું અર્જન્ટ હોય તો તમે મને પહેલાં વાત કરી દો તો. અરે નહીં 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 નહીં, એવું કંઈ અર્જન્ટ કે સિરિયસ બાબત નથી. સારી જ વાત છે, વાંધો નહીં. તો કંઈ વાંધો નહીં, કાલે આવજો. પણ આવે એ પહેલાં મને જરા ફોન કરી દેજે, એટલે હું આપણા અશોકને કહીને જ વ્યવસ્થા કરાવું ઘરે. કે તારી મમ્મીને ગયા ને તો કેટલો સમય થઈ ગયો બેટા, એટલે અશોક જ છે જે ઘરમાં બધું ધ્યાન રાખે છે મારું. એટલે તમે લોકો આવો એ પહેલાં બધું મારે રસોઈ પાણી આ તે બધું કરવું પડશે ને, કેમ કે અમે 2 જણા જ રહીએ છીએ. એટલે સમજે છે ને તું? હા હા, સમજી ગયો. કંઈ નહીં, અમે લોકો કાલે આવી જશું. હા, વાંધો નહીં. ચાલ બેટા, સાચવીને આવજો. જય શ્રી કૃષ્ણ. હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ગોપી, હા, પપ્પાનો ફોન આવ્યો હતો. તો
તો એ કહેતા હતા કે તમે અહીંયા આવો. ફરીથી શું છે? હજુ તો હમણાં આવ્યા આપણે ત્યાંથી 1 મહિનો થયો છે. હા પણ એમને કંઈ કામ છે એટલે મેં કામ હોય તો ફોન ઉપર કે ને, ત્યાં જવાની શું જરૂર છે એમાં? હવે કામ એવું જ હશે તો જ તેમને કીધું હશે ને કે અહીંયા આવો પછી વાત કરું. આપણે જ્યારથી સુરત આવ્યા છીએ ને ત્યારથી પપ્પાની એક જ વાત હોય, તમે પાછા આવો પાછા આવો. નાની નાની વાત માટે બોલાવ્યા કરે. નાની વાત માટે નહીં બોલાવતા હોય, એવું કંઈ કામ હોય તો જ એમને કીધું હોય કે તું અહીંયા આવ પછી વાત કરું. બાકી તો એ ફોન ઉપર કાંઈ જ દે ને. હા ઠીક છે, તો તમે જાઓ. જાઓ, આપણે જવાનું છે સાથે. મારે શું છે ત્યાં? જો આજે મારે થોડું કામ હતું એટલે મેં પપ્પાને કીધું કે કાલે આવીશ, પણ મને વિચાર આવે છે કે આપણે આજે જ નીકળી જઈએ તો. તમને ખબર જ છે કે આજે આપણે બહાર જવાનું છે, ફિલ્મ જોવાનું છે, જમવા બહાર જવું છે. જ્યારે આપણે ક્યાંક જવાનું હોય ને ત્યારે તમારું કંઈક ને કંઈક તો ઊભું જ હોય. એ તો પછી પણ થઈ શકે ને, ફિલ્મ જોવા આ જવું. પણ પછી થઈ શકે ને? આ ન થઈ શકે. કેમ? કેમ કે પપ્પાએ મને ફોન કરીને અત્યારમાં ફોન કર્યો એટલે સમજ કે તું કંઈક તો વાત હશે જ, તો જ પપ્પાએ મને કીધું હોય કે તું અહીંયા આવ. કિશન, કંઈ જ વાતમાં નથી હોતું. ગઈ વખતે આપણને બોલાવ્યા તો શું વાત હતી? આ આપણે જમીનનો ટુકડો લેવાનો છે, તું હા પાડે ને તો આપણે લઈએ. આવી વાતમાં થોડું ત્યાં જવાનું હોય. આ એ વાત નહીં હોય, બીજી વાત હશે. એ તો બીજી જ હશે. હું ક્યાં કહું છું કે એ જ વાત હશે, પણ વાતમાં કંઈ દમ નહીં હોય. એ તો ત્યાં જશું પછી ખબર પડશે ને. હા તો જાઓ તમે. હું એકલો નથી જવાનો, આપણે સાથે જવાનું છે. મારું શું કામ છે ત્યાં? તમે જઈને આવો ને પછી મને કહી દેજો અહીંયા આવીને શું વાત છે. હું એકલો જઈશ તો કહેશે કે ગોપી વહુ ના આવ્યા. હવે તું જ વિચાર કર કે આપણે બંને સાથે જશું ને તો કદાચ એવું પણ બની શકે કે તારા લાયક પણ કંઈ કામ હોઈ શકે, અને તું જ ના આવે તો પપ્પા કહેશે કે તારું નહીં ગોપી વહુનું કામ હતું. મારે નોકરી પર રજા નથી રાખવી કિશન. અમથી લેવા દેવા વિનાની રજાઓ રહે છે. 2 દિવસનો સવાલ છે. 2 દિવસ? હા, 2 દિવસમાં પાછા આવી જશું. દર વખતનું છે બસ. ત્યાંથી ફોન આવી જાય ને તમે મારી મેથી માર્યા કરો. જો પપ્પા ફોન ઉપર વાત કરતા હતા ત્યારે જેવું લાગતું હતું કે કંઈક તો છે જ, જેના ઉપરથી આમ થોડા એ નર્વસ પણ હતા અને એ ત્યાં બોલાવવા માટે વધારે ઉત્સુક પણ હતા. ઠીક છે, પણ આજે નહીં. હા, આજે કોઈ સંજોગે નહીં. આજે આપણો જે પ્લાન છે એ જ રહેશે. કાલે જવું હોય તો જઈએ. સારું, તો કાલે તો મતલબ કાલે જઈશું છે. હા, અને પરમ દિવસે પાછા પણ આવી જશું. આ બેટા ઓન કરશે એ લઈ લેજે જરાક. હા હા લા જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હા, ઓળખાણ પડી? હા હા દીદી, તમે જ મને પૈસા આપ્યા હતા ને? હા 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 હા, હું જતો. જય શ્રી કૃષ્ણ. કેમ છો? બસ આ રહ્યા જો. હા, હું જતો તો જોયું તમારું, તમે દેખાયા મને દૂરથી એટલે મને લાગ્યું કે તમારું જ ઘર છે એટલે આવ્યો. હા ભાઈ, આ મારું જ છે. આ તમારી દીકરી? હા, મારી દીકરી. શું નામ છે તમારું? થારા. હા, તારા. મને વાત કરી તમારા બાએ અત્યારે જે રીતની પરિસ્થિતિ ચાલે છે તમારા ઘરમાં એ વિશે. ને તમારા બાપુજી એ નથી અને તમે પણ કંઈક વિધવા થઈ ગયા છો, તો બીજા લગ્ન વિશે વિચાર્યું નથી ક્યારેય? હજી સુધી તો કંઈ વિચાર્યું નથી. મેં ના પાડે છે કે મારે લગ્ન કરવા જ નથી. જો આમ તો મને પૂછવાનો કંઈ અધિકાર નથી, પણ છતાંય મને એમ લાગે છે કે પૂછું તમને કે તમે, તમારી ઉંમર છે હજી, હા, શા માટે તમે લગ્નની ના પાડો છો? લગ્ન પરથી મારો તો વિશ્વાસ જ ઉડી ગયો છે. આ પતિના ગયા પછી ગમે એવું સાસરું હોય, ગમે એટલું લાડકોડથી પહેલાં રાખતું હોય ને, પછી કાઢી જ મૂકે છે. સંબંધની કોઈ વેલ્યુ જ નથી રહેતી. અને બીજા લગ્નમાં પણ મને હવે કોઈ ઉપર ભરોસો નથી રહ્યો. એનું કહેવાનું એમ થાય છે કે આ એક લગ્નમાં હું ઠરી નહીં તો બીજા લગ્નમાં ક્યાં ઠરીશું એમ. એને થાય છે કે હવે હું ફરીવાર બીજી ઠેકાણે જઈશ તો એને તો કહેવાશે ને કે આ બીજ વાર છે. એક વખત તો એનો ધણી ગુજરી ગયો, આ બીજી ઠેકાણે આવી,
એવી તો દુનિયા વાતો કરે ને. સાચી વાત છે તમારી, પણ જો તમારી સામે આટલી મોટી પહાડ જેવી જિંદગી પડી છે, આખું જીવન તો તમારાથી એકલા રહેવાશે નહીં, તમારા બાળકોએ નથી, અને બીજી વાત એટલે બાની પણ ખાસી ઉંમર થઈ ગઈ છે. ન કરે નારાયણ, આપણે તો એમ જ કહે કે તમારા બાને ભગવાન લાંબી ઉંમર આપે, પણ ક્યાં સુધી? પછી શું કરશો તમે? આ જિંદગી બહુ મોટી છે અને આ દુનિયામાં ઘણા બધા બનાવો બનતા હોય છે. તમે એકલા પોતાનું જીવન કઈ રીતે કાઢશો? બીજા લગ્ન માટેનો તમારો ના, મારે બીજા લગ્ન નથી કરવા. જો બાપ, એ વાત જાણીને એમ છે ને કે હજી આ બધો બનાવ તાજો જ બનેલો છે કે 6 મહિના થયા છે, બરાબર. પણ જો વખત આવશે ને કંઈક સારું પાત્ર કોઈક મળશે તો હું મારી દીકરીને સમજાવીશ. જો અત્યારે હું જે વાત કરવા જઈ રહ્યો છું એ કદાચ તમને અજગતી લાગશે, પણ હું ખૂબ જ વિચાર કરીને અને સમજી વિચારીને આ વાત કરવા જઈ રહ્યો છું. જુઓ, હું પણ એક વિધુર છું અને મારી પત્નીને ગયાને બહુ વધારે સમય પણ નથી થયો, એટલે હું એને પોતે પણ હજી સુધી ભૂલી નથી શક્યો. અને એકલવાયુ જીવન કેવું હોય છે હું જાણું છું. મારો દીકરો પણ છે, વહુ પણ છે, પણ એ લોકો મારી સાથે નથી રહેતા, શહેરમાં રહે છે. એટલે કદાચ તમને મારી ઉંમરથી વાંધો હશે, પણ હું તમારી દીકરી સાથે લગ્ન કરવા માંગુ છું. આ તમે શું વાત કરો છો? જોયું બા, કીધું હતું ને મેં તમને કે કોઈ પાસેથી પૈસા ના લો. બેટા, એને તમને થોડા પૈસા શું આપ્યા, એની તો આખી નીતિ જ ફરી ગઈ. શાંત શાંત રહે. આ તમે શું કહો છો? તમારી ઉંમરનો તો તમારે વિચાર કરવો જોઈએ. ક્યાં મારી દીકરીને, ક્યાં તમે? એટલા માટે જ મેં તમને પહેલાં કહ્યું કે હું જે કહી રહ્યો છું એ તમને કદાચ અજુગતું લાગે. જો બસ બહુ થયું. જોવો, તમે જે પૈસા અમને આપેલા છે ને એ તમને અમે પાછા આપી દેશું. હા, હું આપી દઈશ. પણ તમે આવી રીતે જે જોવે, જેને પણ મારી ખબર પડે છે ને એ હૈલા જ આવે છે લગ્ન કરવા માટે. શું વિચારે છે કે હા તો બસ દુખિયારી છે, કોઈ એનું છે જ નહીં, એની ઘરડી બા છે, એ કંઈ કરી નથી શકવાની. જો મારી વાત સાંભળો, હું સમજુ છું તમારી લાગણી, ને તમારી જગ્યાએ કોઈ પણ હોય તો પહેલો પ્રશ્ન આ જ થાય, પણ મારી વાત સમજો, મારો આમાં કોઈ ખોટો આશય નથી. અને બા, મેં તમને પહેલાં જ કહ્યું હતું કે હું તમારા દીકરા જેવો છું. હું અત્યારે રિટાયર્ડ થયો છું, મારી વાત સમજો. અને જુઓ, મારી વાત સાંભળો ધારા, મારો કોઈ ખરાબ ઈરાદો નથી, અને મેં જે પૈસા આપ્યા હતા એ માત્ર મદદ કરવા માટે આપ્યા હતા. મારો કોઈ આ લગ્નનો પ્રસ્તાવ એ શા માટે? એ જ તમને કહી રહ્યો છું કે મારે લગ્ન જીવન માણવાની કોઈ ઈચ્છા નથી. હું માત્ર ને માત્ર તમારા માટે કરું છું કે કોઈકનું ભલું થાય. એકચ્યુઅલી ડબલ ઉંમરના વ્યક્તિ સાથે લગ્ન કરીને મારું શું ભલું થવાનું? હું તમને એ જ કહી રહ્યો છું. એકચ્યુઅલી હું એક સરકારી કર્મચારી હતો, એટલે કે અત્યારે રિટાયર્ડ છું, અને રિટાયરમેન્ટ પછી મને પેન્શન પણ ખાસું આવે છે. અને મહત્ત્વની વાત એટલે સરકારી કર્મચારી રિટાયર થાય અને એનું જો મૃત્યુ થાય તો ત્યાર પછી એનું પેન્શન એની પત્નીને મળતું હોય છે. તો હવે મારી પત્ની તો હયાત રહ્યા નથી, અને આજે હું છું, મારું પેન્શન મને મળે છે, ને કાલે ઉઠીને જો હું નહીં રહું તો મારા બાળકોને કે કોઈને મારું પેન્શન મળવાનું નથી. એ લોકોને મારી મિલકત મળશે, પણ મને જે પેન્શનની રકમ સરકાર તરફથી મળે છે એ ફક્ત મારી પત્નીને મળી શકે, ને મારી પત્ની છે નહીં. ને મારો આ જ આશય માત્ર છે કે તમારી દીકરીની જિંદગી સુધરી જશે. હું છું ત્યાં સુધી તો મારી સાથે પત્ની તરીકે રહેશે જ. બસ મારી 2 ટંકનું મને ખાવાનું ખવડાવે, મારું થોડું ધ્યાન રાખે, બાકી એનાથી વિશેષ મને કોઈ અપેક્ષા નથી. અને જો મારું મૃત્યુ થાય તો ત્યાર પછી મારું પેન્શન એમને મળશે. આખી લાંબી જિંદગી છે એમણે કાઢવાની, પછી મારા ગયા પછી એમણે જે કરવું એ કરી જ શકે છે. મારો આટલો જ માત્ર આશય છે, તમે જરા વિચાર કરો. પણ બા, આ દુનિયા શું કહેશે કે એનાથી 2 ગણી ઉંમરના હારે એને પરણાવી દીધી ખાલી પૈસા માટે. બેટા, આપણે થોડું વસાર કરીને પછી વાત કરશું. જો આવો પ્રસ્તાવ તો કદાચ કોઈ મૂકે નહીં,
પણ આ તો મને તમને જોઈને વિચાર આવ્યો બા. એ દિવસે જે તમે ત્યાં બાકડા પર બેસીને રડતા હતા, તમને જોઈને મને વિચાર આવ્યો કે તમે આટલા દુઃખી છો તો ભવિષ્યમાં તમારી દીકરી કેટલી દુઃખી થશે. એટલે મારા પ્રસ્તાવ પર ધ્યાન આપજો. અને તમે જે દુનિયાની વાત કરો છો ને, તો તમે મને અત્યારે એમ કહો કે દુનિયામાં કોણ આવીને તમને આ રીતે મદદ કરશે? કોઈ આવીને તમને પૈસા આપી જવાનું છે તમારું ઘર ચલાવવા માટે, કે કોઈ સારો દરજ્જો તમને આપી દેવાનું છે? તમે બહાર નીકળશો ને એટલે 10 લોકોની ખરાબ નજર જ પડશે તમારા પર કે આ વિધવા છે, એનો લાભ લઈ લો. અને હું લગ્ન એટલા માટે જ કહું છું કે તમે મારી સાથે બંધાશો તો કોઈની હિંમત નથી કે તમારી સામે આંખ ઊંચી કરીને પણ જોઈ શકે. એટલે આ તો મેં પ્રસ્તાવ તમને મૂક્યો છે, વિચાર કરજો. અને યોગ્ય લાગે તો મને સંપર્ક કરી શકો છો તમે. હું નજીકમાં જ રહું છું અને રોજ તમે મળ્યા હતા ત્યાં હું વોક માટે આવું છું. બેટા, મને તો એમ લાગે છે કે આ વ્યક્તિ સાચો છે, સમજ્યા? પણ બા, આ દુનિયા શું વાતો કરશે? દુનિયાને જવા દે બેટા. દુનિયા તો તારે અત્યારે વાતો શું, તારી આગળ પાછળ તને આમ આમ પામવા માટે કંઈક ખેલ ખેલે છે. બેટા, તું જુવાન છે, દેખાવડી છે, મારે તને ક્યાં સુધી હાચવી રાખવી? એ બેટા, તું વિચાર તો કર જરા. ને આ વ્યક્તિ સારો છે, ભલે થોડીક ઉંમરમાં મોટો છે, હું એ સમજી શકું છું બેટા, પણ ખરા મનથી એને વાત કરી એટલે મારા હૃદયમાં એ ઉતરી ગઈ કે એ માણસ રિટાયર થઈ ગયેલો છે અને એને પેન્શન પણ મળે છે. તો એને સાચું કીધું કે મારા ગયા પછી તું તો સુખી થઈ શકીશ ને. બજાર કર બેટા. બા, મને તો આમાં કાંઈ હુસતું નથી. બસ તમને જે ઠીક લાગે ને એ કરો. બેટા, મને તો ઠીક જ લાગે છે, તોય છતાં વસાર કરી લે. હા, મેં કીધું ને, તમારું મન હશે ને તો મને કાંઈ વાંધો નથી. તમને જે ઠીક લાગે એ કરો. હા બસ. હા, ક્યાં છે પપ્પા? દેખાતા નથી. બાબુજી, પપ્પા. પપ્પા ને અરે અશોક, હા શેઠ, અરે કેમ છે? બસ મજા મજા. અને તમને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. મજામાં. સારું, સર ઉભા રહો, હું પાણી ભરતો આવું. પપ્પા ક્યાં ગયા હશે? ક્યાં હશે કઈ? હમણાં આવી જશે, ગામમાં હશે કઈ. એમને આપણને બોલાવ્યા ને એ જ ઘરે નથી. હા પણ આવતા હશે. આ પપ્પા ક્યાં છે અશોક? એ આ છે ને આટો મારવા ગયા છે. હમણાં જ ગયા કે? થોડીક વાર લાગી. અમને તો ખબર હતી ને કે અમે લોકો આવવાના છીએ, તો આટો મારવા. એણે કીધું કે હું હમણાં આવું છું. અશોક, હા, કઈ થયું છે? પપ્પાની તબિયત તો બરાબર છે ને? બરોબર જ છે. પણ તમે કેમ આમ પૂછો છો? હા, પપ્પાનો ફોન આવ્યો તો મને કે અચાનક મને અહીંયા બોલાવ્યો, કહે છે કે કઈ ખાસ કામ છે, તું જલ્દી અહીંયા આવી જા. ખાસ કામ? હા, હમણાં છે ને આમ થોડાક ચિંતામાં રહે છે. શેની ચિંતા? કોને ખબર આમ, પણ આ એને છે ને શેઠાણી છે ને હજી બહુ સાંભળે છે, સમજ્યા તમે? તો એટલે અમને બોલાવ્યા હશે. કદાચ એવું હોય. કીધું તું ને મેં તમને કે કંઈ જ દમ નહીં હોય એમની વાતમાં. 2 દિવસની રજા રખાવી અમને, કંઈ લીધા દીધા વિનાની. તને ખબર છે વાત શું છે એમ? નહીં. તો પછી તું કેવી રીતના માની લે તો કે આ કહેતો છે કે કંઈ વાત નથી. કઈ વાત નથી એટલે કે તું જે સમજે છે એ વાત નથી. હવે પપ્પા આવે ત્યારે જ આપણને ખબર પડશે કે વાત શું છે. એમાં એવું છે કે આ એકલા એકલા રહે ને એટલે જો હું જ્યાં સુધી ધ્યાન રાખીએ ત્યાં સુધી ધ્યાન રાખું જ છું. એ પછી બહાર આવી જાય ને પછી મારે અહીંયા કામ કરવાનું હોય. આમ આખો દી હું હારે જ હોય, સમજ્યા? હા, એટલે બરાબર છે. હું શું કહું છું, આ શેઠને ત્યાં લઈ જાવી તો? અમે ક્યાં ના પાડી છે? એમને જ નથી આવવું. એ જ તો કહે છે કે આ ઘરની માયા એમને મુકાતી નથી. તો પછી અમે શું કરી શકીએ? એમ તો મેં ઘણી વાર એને સમજાવ્યા પણ નથી સમજતા. એમને ત્યાં નહીં ફાવે અને એ અહીંયા છે જ બરાબર છે. અહીંયાનું વાતાવરણ, આ ઘર, ઘણી બધી યાદો છે એમની અહીંયા. હું નથી ઈચ્છતો કે ત્યાં આવીને એ વધારે ઉદાસ થાય. વાત એ હાચી. પછી અને અહીંયા છે ને આખી રાત નકરા રોયા કરે, સમજ્યા તમે? રોયા કરે? હા,
બહુ રોવે આમ રાતે. પણ કેમ? આ શેઠાણી યાદ આવતા હોય છે. હવે અશોક તું બંધ કર ને. ચા જઈને તારું કામ કર ને. હા અશોકભાઈ ચા બનાવી દો ને, માથું દુખે છે. ભલે આગળ બનાવી દો હો હારીથી. હા તમારા બાપુજી હજી એમને માયા નથી મુકાતી, બોલો મમ્મીની. હવે ભૂલી જવાનું હોય ને, આખી જિંદગી શું રોયા જ કરશે? જ્યાં સુધી એમનો જીવ નહીં જાય ત્યાં સુધી આગળ વધી જવાનું હોય, એમાં શું યાદ કર્યા કરવાનું? થતું હોય એમને, બધાનો સ્વભાવ સરખો ના હોય ને. અરે પણ એમને યાદ આવે છે, એમાં આપણને અહીંયા કેમ બોલાવ્યા હશે મને એ નથી સમજાતું. એ શું કામ બોલાવે એ પપ્પા કહે છે ને. હા તો શોધો એમને, ક્યાં છે અને પૂછો. હમણાં આવી જશે, ચા પીને પછી જઈશ. પપ્પા અરે જય શ્રી કૃષ્ણ. જય શ્રી તમે કૃષ્ણ. જ્યારે આવીને અહીંયા બેસી ગયા, અમે તો અંદર રાહ જોતા હતા, તમને ખબર હતી ને. અરે હા, હું તો ભૂલી જ ગયો તમને લોકોને બોલાવ્યા છે. આ બરાબર આવ્યા ને? કંઈક તકલીફ નથી પડી ને? આ બરાબર જ આવ્યા છીએ, કાંઈ તકલીફ નથી પડી. પણ તમે શું વાત કરવાના હતા? અને હા, અમે આવ્યા છતાંય તમે બહાર કેમ જતા રહ્યા હતા? હું જરાક બહાર આંટો મારવા ગયો હતો. તમે આવવાના હતા એ તો મને ખબર જ હતી, મેં તો તમને બોલાવ્યા હતા. પણ પછી જરાક બેઠો અહીંયા આવીને થોડુંક અસ્વસ્થ જેવું લાગતું હતું એટલે. હા, અશોકે મને બધી વાત કરી કે તમે આખો દિવસ રડ્યા કરો છો ને ઉદાસ રહો છો. જાણી શકું કેમ? રડતો તો નથી દીકરા, હવે ક્યારેક તારી મમ્મીની યાદ આવી જતી હોય છે એટલે થોડો દુઃખી થઈ જતો હોઉં છું. પપ્પા, સમયની સાથે બધું ભૂલવું પડે છે. હવે ઘણો સમય થઈ ગયો છે. તમે જ વિચાર કરો ને કે તમારે તમારી રીતે આગળ વધવું જોઈએ અને આ બધું ભૂલીને હવે જો તમને અહીંયા ન ગમતું હોય તો તમે ત્યાં પણ આવી શકો છો, મારી પાસે ત્યાં રહી શકો છો. છો બેટા, તારી બા સાથે આખું જીવન જે ગયું છે ને એ શું કહું તને. હવે એના વગરની તો મેં ક્યારેય કલ્પના જ નહોતી કરી. પણ હવે ભગવાનને જે મંજૂર હતું અને અકાળે એમનું અવસાન થયું અને હું એકલો પડી ગયો. હા, હું માનું છું તમે બંને પતિ પત્ની મારો પૂરો ખ્યાલ રાખો છો, પણ મારી સાથે રહી શકતા નથી કારણ કે તારું કામકાજ એવું છે કે તારે શહેરમાં રહેવું પડે છે. અને એવું પણ નથી, અશોક પણ પૂરું ધ્યાન રાખે છે, એના કામકાજમાં ચોક્કસ છે, પણ પત્નીની ખોટ તો બેટા કોઈ પૂરી નહીં કરી શકે ને. એ તારી બાની મને યાદ આવ્યા કરતી હોય છે, એટલા માટે જ આ જ વાત કરવાની હતી તમારે. તમે વિચાર કરો, તમે ફોનમાં શું કીધું હતું કે તું અહીંયા આવ પછી તને વાત કરીશ, મારે કામ છે. આ કામ હતું? અરે હું ને ગોપી ત્યાં રજા પાડીને આવ્યા છે. જરાક તો વિચાર કરો અમારો. જો બેટા, વાત તો એમ છે કે જે તને વાત કરવાની હતી એ વાત, કદાચ તને મારી વાત અજુકતી લાગશે પણ જે વાત હોય ને એ કરી દો એટલે ખબર પડે મને. આ ગોપી પણ મારું લોહી પીવે છે કે અહીંયા લઈને આવ્યા, પપ્પા તો છે નહીં, પપ્પાને કામ શું હશે, બસ કંઈ વાતમાં લેવાનું નહીં હોય. આ બધી વાત એ મને કરતી હતી. જો બેટા, જે આખી રજૂઆત મેં તને કરી મારું એકલવાયું જીવન આ તે, એ સિવાય પણ એટલે મુદ્દાની વાત કરું તો મારે લગ્ન કરવા છે. હા બેટા. હું બોલો છો તમે? એનું ભાન છે તમને? કેમ? ગોપી સાંભળી જશે. અરે પપ્પા, હા ઉંમરે લગ્ન? અરે કેમ નહીં થાય આ ઉંમરે લગ્ન? હું રિટાયર થયો છું, મરી તો નથી ગયો ને. એ પણ હા કેવો હા કામ હતું તમારું? જરાક તો વિચાર કરો કે હવે તમારે ભગવાનનું નામ લેવાનું હોય, સેવા પૂજા કરવાની હોય. અરે રિટાયર થઈ ગયા છો તો પછી સેવાના કામ કરો ને. હા, આવો વિચાર લાવવાની શું જરૂર છે? આ સેવાનું જ કામ છે બેટા. સેવાનું કામ? લગ્ન કરો એ સેવાનું કામ કહેવાય? મારી વાત ધ્યાનથી સાંભળ. મારે કંઈ સાંભળવું નથી પપ્પા. મને લાગે છે કે તમારે કોઈ સારા ડૉક્ટરની જરૂર છે, કારણ કે તમારું મગજ સાવ એટલે સાવ કામ કરતું બંધ થઈ ગયું લાગે છે. મારી વાત ધ્યાનથી સાંભળશે તું તારા પપ્પાને તો વર્ષોથી ઓળખે છે ને, ક્યારેય તે મને આ રીતે જોયો છે? તારી મમ્મી સિવાય આજ સુધી મેં કોઈ સ્ત્રીનો વિચાર સુદ્ધા નથી કર્યો. તો કોણે તમને ફસાવ્યા? નામ દ્યો મને. મને કોઈએ ફસાવ્યા નથી બેટા, મારી વાત સાંભળ. તે મને અત્યારે કહ્યું ને આ ઉંમરે તો મારે ભગવાનના ભજન કરવાના હોય ને લોકોની સેવા કરવાની હોય ને, તો મારી વાત હવે ધ્યાનથી સાંભળ. હું સેવા માટે જ આ કરી રહ્યો છું. સાંભળું છું. સેવા?
આમાં કોની સેવા થાય? એ જ કહું છું. જો હવે મને રિટાયર થયાને કેટલો સમય થયો છે. હા, મારું પેન્શન આવે છે. હવે તારા બા હોત તો મારા ગયા પછી તારી બાને મારું પેન્શન અડધું મળત, અને મને જે પેન્શન મળે છે તે મારા ગુજરી ગયા પછી તમને લોકોને નહીં મળે. એના પર માત્ર પત્નીનો હક હોય છે અને મિલકત પર બાળકોનો. હવે આખી મિલકત તો તમારા લોકોની જ છે. પણ મારી વાત સાંભળ, હું એક વિધવા સાથે લગ્ન કરવા માંગુ છું, જેનું કોઈ નથી, એક ઘરડી ડોસી સિવાય, ને એની બા છે એ વિધવા છે. એ શું કામ પણ? હા, ખરેખર તમારું મગજ કામ નથી કરતું. એક પેન્શન માટે થઈને તમે લગ્ન કરશો, આટલું દાન પુણ્ય કરવું છે તમારે? અરે ભાઈ, તમે શું કામ આવું બધું વિચારો છો? લોકો, સમાજ, કુટુંબ, પરિવારને કઈ તમને વિચાર નથી આવતો કે એ લોકો શું વાતો કરશે? કોઈ એમ નહીં કહે કે સેવા કરવા ગયા હતા. અરે કિશન, મારી વાત મારે કઈ સાંભળવું નથી. તમે મને આ કામ માટે બોલાવ્યો તો આ ફોનમાં કહી દીધું હોત ને પપ્પા, તો હું ત્યાંથી જ તમને જવાબ આપી દેત ને બહુ સારો જવાબ આપત. અત્યારે પણ હું એ જ જવાબ આપીશ તમને કે નહીં, બિલકુલ નહીં, મને આ વાત જરાય મંજૂર નથી. અરે પણ મારા ગયા પછી મારું પેન્શન એ નથી જોતું પેન્શન કોઈને. અરે શું પેન્શન તમારું? હે, તું સમજ જરાક, કોઈની જિંદગી સુધરી જશે. મારું પેન્શન એ સ્ત્રીને મળશે મારા ગયા પછી. કોઈની જિંદગી સુધારવા માટે અમારી જિંદગી શું કામ બરબાદ કરો છો? બેટા, આમાં જિંદગી બરબાદ કરવાની ક્યાં વાત આવી? પપ્પા રહેવા દો. અમારા સાસરિયા વાળાને વાત ખબર પડશે તો કહેશે કે હા, આનો મગજ ખરેખર જતો રહ્યો લાગે છે. જો બેટા, તમને વાત ભલે કરી, તમે હવે કોઈને વાત નહીં કરતા, મહેરબાની કરીને કહું છું તમને. બસ પપ્પા, બહુ થયું તમારું. આમાં મારો કોઈ ખોટો આશય નથી. હું તો માત્ર કોઈકની જિંદગી સુધારવા માંગુ છું બેટા. તમે લોકો કંઈ પણ કહો, હું મારા નિર્ણય પર અફર છું ને હું તારા સાથે લગ્ન કરીશ જ. ગોપી, શું થયું? કઈ નહીં, પપ્પા આવી ગયા છે. હા, સારું થયું આવી ગયા. પૂછો એમને શું કામ હતું. તમે કઈ બોલશો? આમ અચાનક જ ચિંતામાં આવી ગયા હોય એવું કેમ લાગે છે? હા, પૂછ્યું મેં શું? કે શું કામ હતું અહીંયા, શું કામ બોલાવ્યા. તો પછી બોલો ને, શું કીધું એમણે? તમને પૂછું છું. અરે કઈ બોલશો તો ખબર પડે મને. શું કીધું? શું લગ્ન? હું કોઈના લગ્નમાં નહીં આવું. હા કિશન, કેટલી રજાઓ રાખવી મારે? ક્યારેક તો એ બોલાવી લે, બીજા 3 દિવસ હું લઈશ લગ્નમાં જવા માટે. પપ્પાને લગ્ન કરવા છે. પપ્પાને લગ્ન કરવા છે? હે ભગવાન, તમારું મગજ ફરી ગયું છે કે પપ્પાનું? એ કહેતા કંઈક હશે ને, તમે સમજતા કંઈક હશો. પપ્પા આવી વાત કરે. એક તો એટલા બધા યાદ કરે છે તમારા મમ્મીને, અને હવે લગ્ન કરવાનું કહે છે, અને પણ આ ઉંમરે. હા, કહે છે, મેં સમજાવવાની કોશિશ કરી, ખબર નથી પડતી ગોપી શું કેવું એમને. અને જેવી રીતના એ વાત કરતા હતા એના ઉપરથી એવું લાગ્યું કે એમને કિશન, મજાક ન કરો. મજાક નથી કરતો હું. મેં સાંભળ્યું તો મને પણ આમ જ થયું. શું બોલો તમે? ફરી બોલો એકવાર. લગ્ન કરવા છે એમને કહે છે કે મારે સેવાનું કામ કરવું છે. આમાં કઈ સેવા? લગ્ન અને સેવા બેનું શું મિલન છે? હવે ખબર નહીં, એ કંઈક કહે છે કે હા, મારું પેન્શન અત્યારે મને આવે છે, મારી પત્ની નથી રહી એટલે તમને લોકોને તો વારસદારમાં નહીં મળી શકે. હું જો લગ્ન કરી લઈશ તો કોઈને મળશે. સરકાર પાસેથી પેન્શન પડાવવાના ચક્કરમાં તમારા પપ્પાને લગ્ન કરવા છે. કઈ તાલમેલ છે આ વાતનો? કીધું નથી જોતું આપણે. હા, તમને મળે ત્યાં સુધી તમે વાપરો, પણ પછી બસ અમારે નથી જોતું. કિશન, મને તો એવું લાગે છે કે પપ્પાને લગ્નના ઉંમરખા ઊભા થયા છે એટલે આવા બહાના કરે છે. અરે શરમ આવે છે એમને? આ ઉંમરે ભક્તિ કરવી જોઈએ એમને, એના બદલે લગ્ન કરવા છે. સારું કર્યું અહીંયા આવ્યા. તું તો ના પાડતી હતી ને કે સામાન્ય વાત હશે. આ સામાન્ય વાત છે? સારું કર્યું? અરે ન આવ્યા હોત તો સારું તો હોત. લગ્ન કરી લેત. અરે પૂછ્યા કર્યા વગર થોડા લગ્ન કરવાના હતા? તો રાહ કેટલી જોવે? તમે ના આવો તો કેત કે મારે ઉતાવળ હતી, મેં કરી લીધા. અમને શું ઉતાવળ હશે બોલો? આ સાચું જ કહેતા હતા અશોકભાઈ કે આ માણસ રાત્રે રોયા કરે છે. આખો દિવસ તો ગમે ત્યાં નીકળી જતો હશે. પહેલા મમ્મી હતા તો સાંજે ઘરે આવે ને એટલે બે માણસ ઝઘડો કરતા.
જાણે તો કેમ બહુ જ પ્રેમ હોય ભાઈ પતિ પત્ની વચ્ચે એવી રીતે અત્યારે યાદ કરે છે. પણ હવે સમજાણું, સાંજ પડે એટલે એમને યાદ આવે ને કે મારે ઝઘડો હવે કોની સાથે કરવો, એટલે મમ્મીની યાદ આવે. તો હવે કોઈ નવો ઝઘડા કરવા વાળી લાવવી છે અમને. વિધવા સાથે લગ્ન કરવા માંગે છે. એ કહે છે કોઈ વિધવાને હું મદદ કરીશ. એની એ સાથે વિધવા બીજે લગ્ન કરી લેશે, એમને કયો આબરૂના કાંકરા ન કરે. મેં મારી રીતે બધી ટ્રાય કરી લીધી, મેં કહી દીધું. મને લાગ્યું નહીં કે પપ્પાએ મારી વાત માની હોય. ઉલટાના એ તો હજી મારી સાથે બહેસ કરતા હતા. હું ચાલુ વાતે ત્યાંથી નીકળી ગયો. મારા ભાઈ ભાભીને આ બધા શું વિચારશે? આના સસરાને તો જોવો, બુઢા થયા, ઘડિયા થયા અને હવે એમને પાછી જવાની ફૂટી. આમંત્રણ આપવું પડશે ને બધા. કિશન, તમે તો સમજો, શું વિચારે એ લોકો? આમંત્રણ આપવું છે તમારે? સમજો એટલે મને તો દુઃખ થાય છે. હા, બાપ દીકરાની કંકોત્રી જોતો હોય અને દીકરો બાપની કંકોત્રી વાંચશે. હે ભગવાન, શું પાપ કર્યા તમે કે મને આવા મંદ બુદ્ધિ સસરા આપ્યા? આમનું મગજ ફરી ગયું છે. આમને કોઈ હોસ્પિટલમાં લઈ જાઓ, નહીતર સાચે ન થવાનું થશે. મારે શું કરવું એ સમજાતું નથી. તું ચાલ, તું સમજાવ. તમારું ન સમજતા હોય તો મારું સમજશે. ચલો કોશિશ કરીએ. મગજ ફરી ગયો છે આ ડોહા બાપાનો. પપ્પા, આ બધું શું છે? શું થયું બેટા? અહીંયા તમે અમને તમારા લગ્નનું આમંત્રણ આપવા બોલાવ્યા? અરે પણ મેં જે રજૂઆત કરી એ કઈ ખોટી છે? સાચી શું છે એ બોલો ને. અરે પણ શરમ આવે છે મને કે તમે મારા સસરા છો ને મારે તમારી સામે આવી વાત કરવી પડે જો છે. બહુ બેટા, મારે બીજો કોઈ મતલબ નથી. તમે લોકો જે વિચારો છો એવું નથી. વિચારવું અમારે કંઈ નથી, પણ અમે જે કહીએ છીએ ને એટલું તમે કરો તો બહુ છે. અરે પણ તમે લોકો સમજતા કેમ નથી? અરે મારો ઈરાદો કોઈ ખોટો નથી, કોઈનું જીવન સુધારવાનો છે. હે, જીવન જ સુધારવું હોય ને તો એક અહીંયા વૃદ્ધાશ્રમ ખોલી શકો છો, એક વિધવાશ્રમ ખોલી શકો છો. તમે તો પોતાના સ્વાર્થે લગ્ન કરવા માંગો છો અને બધાને એવું બતાવો છો કે હું તો એની સેવા કરવા. અરે તમારે સેવા કરવી છે શું કામ? અરે પણ બહુ બેટા, જો તમે મને કહો છો ને વૃદ્ધાશ્રમ ખોલવાનું, તો દુનિયામાં ઘણા બધા વૃદ્ધાશ્રમ છે અને ત્યાં વૃદ્ધો રહે છે, પણ હું તો એક જુવાન વિધવાની જિંદગી સુધારવાની વાત કરું છું. તો પૈસા આપો એને કોઈ કામ શીખવાડી દો, જેથી કરીને એના પગ ઉપર ઊભા થઈ જાય. જો એની સાથે મારે આમ કોઈ સંબંધ નથી, પણ મેં જ્યારે એમના ઘરની હાલત જોઈ, એની બાની હાલત જોઈ, ત્યારે મને લાગ્યું કે આપણે કંઈક કરવું જોઈએ આના માટે. અને આનાથી વધારે સારો રસ્તો શું હોઈ શકે? તમે નક્કી પણ કરી લીધું છે કે ક્યાં તમારે લગ્ન કરવા છે? અરે એટલે તમે છોકરી જોઈને રાખી એ છે? તો બોલે છે. વાહ, પ્રેમ સરસ. થઈ ગયો છે તમને, પ્રેમ. હા, હા હા હા, ઉંમરે પપ્પા મને તો તમારી વહુ સાંભળે એમ મારે તમને શું કહેવું? જો બહુ બેટા, મારા વિશે જરા કે તમે ગેરસમજ નહીં કરતા. મને એવી કોઈ જરૂરિયાત નથી જેવી રીતે તમે મને સમજી રહ્યા છો. પપ્પા સમજાય છે. હવે તમે આ ભાષણ આપશો ને તો અમારા લોકોનું મંતવ્ય અલગ નહીં થઈ જાય. અને આમાંય જે અમે વિચારીએ છીએ ને એ જ આખી દુનિયા વિચારશે. બધા તમારી આ સફાઈ સાંભળવા ઊભા નહીં રહે. તમે કહેશો કે ભાઈ સરકારનું જે પેન્શન આવવાનું છે ને એ મારી પત્નીને જ મળી શકે, બીજાને ના મળી શકે. એટલે હું એક એવી પત્ની લાવું કે જે જવાન હોય, પાછી વિધવા હોય, એટલે એનું જીવન ચાલ્યું જાય. અરે એને બીજો વર મળી જશે. અરે પણ મારો ઈરાદો ખોટો શું છે એમ કહો તમે મને. તમારી ઉંમર ક્યાં ને એની ઉંમર ક્યાં? લોકો, સમાજ એ બધા વાતું શું કરશે? કોઈ તમારી આમ સાચી હકીકત જાણવા નહીં આવે કે હું તો આ મહાન કામ કરવા જઈ રહ્યો છું, દયા ભાવના દેખાડવા જઈ રહ્યો છું, મારું પેન્શન જે આવે છે એ કોકને આપવા જઈ રહ્યો છું, એવું કોઈ નહીં સમજે. અને તમારે સરકારના પેન્શનને લૂંટવું છે શું કામ? તમે જાઓ, પેન્શન પૂરું, વાત પૂરી. અરે એવું નહીં, આખી જિંદગી મેં સરકારની સેવા કરી છે, લોકોની સેવા કરી છે, એનું કંઈક તો વળતર કોઈને મળે ને. કોઈકના જીવનમાં તો કંઈક સારું થાય ને. તમે મારું સારું કર્યું? અરે છે ને બેટા, બધી મિલકત તમારી જ તો છે. બસ કામ તમારું પૂરું થઈ ગયું. અહીંયા હરેક મા બાપની ફરજ હોય છે પોતાના દીકરા દીકરીને વરાવી દે, પરણાવી દે અને એને બધું જે આપવાનું એ આપી દે, એટલે ત્યાંથી એ નિવૃત્ત જ થઈ જાય છે. હા, એ હું થઈ ગયો છું, પણ તોય હજુ જેટલી બાકીની જિંદગી બચી છે કોઈકના સથવારે નીકળશે. તમને લાગે છે આમની વાત સાચી? અરે આમને શોખ છે લગ્ન કરવાનો. અમે કેવા લાગશું? અમે તમારા લગ્નમાં આવશું તો અમને વિચારીને પણ અજીબ લાગે છે. અરે એમાં શું ખોટું છે? જમાનો બદલાયો છે હવે. તમે તો જુવાન છો, તમે તો મોડર્ન છો, થોડુંક તો વિચાર કરો જરાક. અમે તમારા જેટલા મોડર્ન નથી થઈ શક્યા પપ્પાજી કે જેમાં 50-60 વર્ષની ઉંમરે લગ્ન કરવાનો ઉભરખો આવે. કંકોત્રીનું કહી દો બધાને. અરે
ગોંડો થઈ ગયા છો તમે? અરે ગાંડા હું નહીં, પપ્પા થઈ ગયા છે. હું જતી રહીશ તમારું ઘર મૂકીને, તમને કહી દઉં છું. લો મારું ઘર ભાંગવા ઊભા થયા છો તમે. જો મારે એવા કોઈ ધામધૂમથી લગ્ન નથી કરવા, મારે કોઈને સહારો આપવો છે, માત્ર એટલું જ. આટલું મોટું ઘર છે, હું અને નક્કી થઈ ગયું, તમારા પેટમાં તો પાપ છે જ. કારણ કે તમે ધામધૂમથી કરવા નથી માંગતા, છુપાઈને લગ્ન કરવા માંગો છો. એટલે કાલ સવારે કોઈને ખબર પણ પાડવા નથી માંગતા અને છુપાઈને તમારે લગ્ન જીવનમાં રહેવું પણ છે. કોઈ છુપાઈને લગ્ન કરવા નથી માંગતો. જે મારી પત્ની બનશે ને એની પાછળ મારું નામ લાગશે. સામેવાળા હા પાડે છે? મેં વાત તો કરી છે ત્યાં. જો પોતાનું જ માગું પોતે નાખીએ એવા ત્યાં જઈને. ભગવાન! કિશન આ શું છે? મને નથી ખબર હવે શું છે, મને નહીં પૂછતી. જો મેં એમને રજૂઆત આ જ કરી છે, તમને કહ્યું એ રીતે જ અમને કહ્યું છે. અને તમને શરમ ના આવી રજૂઆત કરતા? સાસુમાં તમે શું કામ જતા રહ્યા? આ દિવસો અમારે જોવાના બાકી હતા એટલે. બિચારી રડતી હશે ઉપર. થતું હશે કે તારા પપ્પાને સાવ બુદ્ધિ નથી, આવું ઝઘડા કરતી હતી સાચા જ હતા. મને તો લાગતું હતું કે અશોકભાઈ કહેતા હતા ને કે શેઠ રડ્યા કરે છે, તો એ આ કારણથી રડતા હશે. લગ્ન માટે થઈને હવે સમજાણું કે આ લગ્ન ન થાત ને એના માટે રડવું આવતું હશે અત્યારથી વિચારીને. જો તમે હવે જે પણ કંઈ વાત કરશો ને મારા વિરુદ્ધ જ કરશો. કારણ કે મેં વાત જ એવી કરી છે. આનો અંદેશો તો મને હતો જ, પણ મને નહોતી ખબર કે તમે લોકો આટલો બધો વિરોધ કરશો. મને એમ હતું કે તમે લોકો ભણેલા ગણેલા સમજદાર લોકો છો. એટલે મેં તમારામાં ભળી જશું એમ? પપ્પા માફ કરજો, પણ અમે તમારા આ નિર્ણયમાં સાથે નથી. કારણ કે મારે મારા મા બાપને મોઢું શું બતાવવાનું એ વિચાર કર્યો છે તમે? લોકો 2 દિવસ વાતો કરશે પછી બધું ભૂલી જશે. જ્યારે અમને સામે જોશે ને ત્યારે બોલશે કે આના સસરા છે ને એને 60 વર્ષની ઉંમરે બીજા લગ્ન કર્યા. અરે પણ એમાં વાંધો શું છે? મને વાંધો મને છે. છે. કિશન આપણે જઈએ. હા, એમને જે કરવું હોય તે કરે. શું કઈ કરતા નહીં આમ તેમ. હા 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 છે ને, તમે કેમ દીકરાને સમજાવતા હોય કે મને પૂછ્યા વગર કંઈ નહીં કરતો? આજે એક દીકરો તમને કહે છે મને પૂછ્યા વગર કંઈ પણ પગલું નહીં ભરતા, સમજ્યા તમે? આના સમજ શું લાગે છે? નહીં સમજે તો મને તમારી ભાષામાં પણ સમજાવતા આવડે છે. છોડો, આમનું મગજ ફરી ગયું છે. દવાખાને જઈ આવો, મગજ ભમી ગયો છે તમારો મમ્મી વિના. નીકળી ચાલ્યા છે લગ્ન કરવા. ગજબની દુનિયા છે. જે લોકોને પાપા પગલી કરીને ચાલતા શીખવ્યા, દોડતા શીખવ્યા અને સમાજમાં પોતાની જગ્યા બનાવતા શીખવ્યા, એ લોકો જ મને શિખામણ આપી રહ્યા છે, મારા પર ઓર્ડર જાળી રહ્યા છે. અરે શું ખોટું કરું છું? એક વિધવાનું જીવન જ સુધારવા જઈ રહ્યો છું ને. આટલું કહ્યું કે મારો કોઈ ખોટો આશય નથી, છતાં પણ મારી વાત સમજતા નથી. કંઈ વાંધો નહીં, મેં પ્રસ્તાવ મૂક્યો છે એમને, તો એમને મારી વાત ગમી જશે. ઘરના નહીં તો બહારના લોકો તો સમજશે મને. અને હું મારા નિર્ણય પર અફર છું. હું ધારા સાથે લગ્ન કરીશ અને એનું જીવન સુધારીશ. શેઠ, આ કિશનભાઈની કેમ જવાની તૈયારી કરે છે? ખબર નહીં, એ લોકોને એક અગત્યના કામ માટે મેં બોલાવ્યા હતા, પણ મારી વાત જ એ લોકો ના સમજી શક્યા, તો હું શું કરું એમાં? અગત્યની વાત? એવી તે કઈ અગત્યની વાત હતી? હવે તારાથી શું છુપાવું? તું એ ઘરનો જ માણસ છે. અશોક, મેં બીજા લગ્ન કરવાનો વિચાર કર્યો છે. શેઠ, આ તમે શું બોલો છો? તમને ખબર છે હવે આ ઉંમરે થોડા લગ્ન કરવાના હોય? એમાં તો કિશનભાઈ ના જ પાડે ને. અરે પણ કેમ નહીં થઈ શકે આ ઉંમરે લગ્ન? જો મારી વાત સાંભળો, આ તમારી આબરૂ છે, હે? અને બીજી વાત એ કે તમારે આવડો મોટો દીકરો હોય અને તમે બીજા લગ્ન કરો તો બધા લોકોને કેવું થાય? અશોક, તું એ સમજતો નથી હજી મારી વાત. એ લોકો તો સમજ્યા નહીં, તું પણ નહીં સમજતો. આ સમજવા વાળી, જો હું હાસું હોય છે કે બરોબર, સમજવા વાળી વાત હોય તો હું સમજું, પણ આ ખોટી વાત કહેવાય છે. અત્યાર સુધી તમને હું કોઈ દી કાંઈ નથી બોલ્યો, પણ મને આ વાત ખોટી લાગે છે.
તને સાચી વાત નથી ખબર એટલે ખોટી લાગે છે. અશોક, વાત એમ છે કે હું એક વિધવા સાથે લગ્ન કરવા માગું છું, જેનું એક ઘરડી માં સિવાય કોઈ નથી જીવનમાં. એની બા એ વિધવા છે. હવે તું સમજ, એ વિધવાનું કોઈ નથી, તો મારી સાથે લગ્ન કરશે તો આપણા ઘરે આવીને રહેશે ને. છતાં પણ તમે એકવાર વિચાર કરી જુઓ, સમજ્યા તમે, કે આ બરાબર છે કે નહીં. બાકી હું તો તમારો ન કરશું. જો મારી વાત સાંભળ, એ વિધવા મારી સાથે લગ્ન કરશે. હવે તને ખ્યાલ છે કે હું રિટાયર થઈ ગયો પછી મારું પેન્શન આવે છે. તારા શેઠાણી હોત ને મારું મૃત્યુ થાત ને તો મારા મર્યા પછી મારું અડધું પેન્શન એને મળે, અને મારું સારું એવું પેન્શન આવે છે, તને ખબર છે. તો મારો આશય માત્ર એટલો છે કે જો આજે આપણા ઘરે આવે છે તો પત્ની તરીકે એને એનો દરજ્જો તો મળી જ જશે, પણ મારા ગયા પછી મારું જે પેન્શન છે એ એને મળશે. એ મારી પત્નીને જ મળી શકે છે જો એ હયાત હોય તો. તારા શેઠાણી તો હયાત નથી, અને મારા ગયા પછી પેન્શન તો બાળકોને નહીં મળી શકે. હા, મિલકત એ લોકોની છે, પણ પેન્શન માત્ર પત્નીને મળે, અને એ માટે જ હું એક વિધવા સાથે લગ્ન કરવા માંગુ છું જે જુવાન છે. મારા ગયા પછી એનું જ છે, એને જ પેન્શન મળશે જ્યાં સુધી એ જીવશે ત્યાં સુધી. અને નિર્ણય મેં એટલા માટે લીધો છે કે એણે બીજા લગ્ન નહોતા કરવા, પણ મેં એને સમજાવી. હવે રજૂઆત તો કરી છે, પણ જોઈએ. અને તને શું લાગે છે મારી વાત ખોટી છે? શેઠ, તમે તો બહુ મહાન છો. હે, હું ઘણા સમયથી આ ઘરમાં કામ કરું છું, પણ તમે આટલા બધા મહાન હશો ને એ આજ ખબર પડી. અરે, કોઈનું દુઃખ જોઈને જો આપણને દુઃખ થાય અને એની મદદ કરીએ ને તો આ ઉપરવાળો ભગવાન રહ્યો ને એ રાજી થાય. તમારી હારે છું હું શેઠ, અને આ છે ને બહુ સારું કામ કરો છો તમે. એક તો એ ગરીબાઈમાં જીવે છે, ઘરમાં ખાવાનું કાંઈ નહીં હોય, હે, અને આવા ટાઈમે તમે એને એક આશરો આપશો, હે, અહીંયા આવશે એટલે એ દુઃખી નહીં થાય, તો એનાથી મોટી વાત તો કઈ કહેવાય. નાના શેઠ, તમે આ જે પણ કરો છો ને એ બધું હાસું ને સારું કરો છો. મને બહુ ગમ્યું. સારું થયું કે મારા બાળકો તો મને નહીં સમજી શક્યા, પણ તું તો છેવટે મને સમજ્યો. નાના શેઠ, હું તમને સમજુ છું. બા, હા હા, ધોવું પડશે, આજથી તૂટી ગયું છે જરા. આ પણ ઓલી બાજુ તૂટેલ છે. ના, બીજું તો હા અહીંયા છે હો. જય શ્રી કૃષ્ણ. હા, જય શ્રી કૃષ્ણ. કેમ છો ધારા? તમે કેમ છો? મજામાં. હવે આટલા દિવસ થયા મેં તમારી સામે એક પ્રસ્તાવ મૂક્યો હતો. તમે હજુ સુધી એનો જવાબ નથી આપ્યો, પણ હું આજે એના માટે જ આવ્યો છું. શું વિચાર કર્યો પછી તમે? જુઓ, જે રીતે મારી રજૂઆત પછી તમે જે વાત કરી હતી મને, એ જ વાતોનો મને સામનો કરવો પડ્યો છે. મેં તમને કહ્યું હતું કે મારો દીકરો છે, વહુ છે, અને એક નોકર છે મારે. હવે એ બધાને જ્યારે આ વાતની ખબર પડી કે હું આ રીતે લગ્ન કરવા માગું છું એક યંગ છોકરી સાથે, તો એ બધાએ પણ મારો વિરોધ જ કર્યો. એ બધા પણ ના જ પાડે છે કે આ ઉંમરે તમારાથી આ રીતે લગ્ન નહીં કરાય. એ લોકો તો મારી વાત સમજી જ નથી શક્યા. પણ મેં તમને જે રીતે રજૂઆત કરી એવી રજૂઆત એમને પણ મેં કરી છે, પણ હજુ સુધી એ લોકો સમજ્યા નથી. પણ મને એવી આશા છે કે તમે મારી વાત સમજો. તમારી વાત તો સમજીએ, જેવી તમારી પોઝિશન છે ને ભાઈ, એવી જ અમારા લોકોની પણ છે. શું કરીએ, આ જુવાન દીકરીને આવડા મોટા ઉંમરવાળા માણસ હારે પરણાવીએ તો વાત તો કરવાના જ છે હંધાય. પણ વસાર કરું છું કે દુનિયાને જોઉં કે આ મારી છોડીને જોઉં. આનું જીવન સુખી થતું હોય તો મારી કંઈ ના નથી. અને હું તો એને સમજાવું છું કે બટા, હું તો આ છું ને કાલ નથી, પછી તારું શું થશે? જુઓ, તમે દુનિયાની વાત કરો છો તો દુનિયાના કોઈ લોકો તમારા ઘરે આવીને કંઈ આપી નથી જવાના, કંઈ રૂપિયા નથી આવી જવાના કે લ્યો આ તમારો મહિનાનો ખર્ચો કાઢો, એવું કોઈ આવીને કહેવાનું નથી. દુઃખમાં કોઈ સાથે નથી રહેતું, પણ સુખમાં લોકો સાથે રહેશે. અને હું તમને તમારા દુઃખમાં તમારો સહભાગી થવા માગું છું.
તમે વિચાર કર્યો ધારા? બેટા તારા મનમાં શું છે જે હોય એ કહી દે. હાલ. તમે બધા કોસો તો મારી હા છે, પણ મારા ગયા પછી મારી આ બા એકલી થઈ જાય એનું કોણ? હવે તો એના હાથ પગે હાલતા નથી. અને એવનો વસાર કર, એવનો વસાર કર. હું તો જીવ છું એમ જીવ્યા રાખ્યું બેટા, તારો વસાર કરતું. નહીં બા, હું મારી જિંદગી સુધારવા હાટું થઈને તમને આ હાલતમાં એકલા મૂકીને નહીં જાઉં. જો માફ કરજો, પણ હું મારી બાને લઈને. તમને માત્ર તમારી બાનો પ્રશ્ન છે ને, તો એનો રસ્તો છે ને મારી પાસે. જુઓ, આમે મારો દીકરો અને બહુ શહેરમાં રહે છે. હું એકલો અને મારો નોકર જે છે અશોક, અમે 2 જણા રહીએ છીએ. તો તમે મારી સાથે લગ્ન કરશો એટલે તમારા બા એ મારા જ બા થયા. એમને હું રજડતો મૂકું એટલો તો એ નથી ને. એટલે તમે એની ચિંતા નહીં કરો. તમે મારી સાથે લગ્ન કરીને આવશો તો તમારા બાને આપણે સાથે લઈ જઈશું. હું તો કહું છું અત્યારે જ ચાલો તમે લોકો મારી સાથે. બા તમે જરાય ચિંતા નહીં કરતા, તમારી પૂરી સંભાળ રાખીશું, બરાબર ને? તમને કોઈ દિવસ કોઈ વસ્તુનું ઓછું નહીં આવવા દઈશ. તમને જે જોઈતું હોય તે બધું જ મળશે. બધાય સુખ મારે ત્યાં મળશે તમને. તમને પહેરવા ઓળવા ખાવા પીવાથી લઈને કોઈ તકલીફ નહીં રહે. પણ ભાઈ દીકરી હારે આવું તો કેવું લાગે? કાંઈ નહીં ખબર. બા, હમણાં જ કીધું નથી કે દુનિયા તો સારું હશે તોય બોલવાની ને ખરાબ હશે તોય બોલવાની. દુનિયાનો વસાર કરીને આપણે આપણી જિંદગી ન કાઢી શકી. હાસુ જ કે છે અમારા ભેગી હાલ. આજથી તમે મારા બા જ છો. ચાલો. હાલ બા. અશોક, આવો આવો છે. હા, પધારો. આવો. આ જો આ તારા નવા શેઠાણી. જય શ્રી કૃષ્ણ. સારું છે ને? હા હા હાલ હાલ. આ તો પધાયરા. આ દાદીમાં મારે કર્યા હશે લગ્ન. હા. આ જય શ્રી કૃષ્ણ નવા સાસુમાં. હું નહીં, હું તો ને પાંચ. મારા જેવડા મારા સાસુમાં. હા. શું નામ છે સાસુમાં તમારું? ધારા. તો ધારાબેન, તમને જરાય વિચાર ન આવ્યો કે તમે કઈ ઉંમરના વ્યક્તિ સાથે લગ્ન કરો છો? વિચાર તો ઘણો આવ્યો. જ્યારે મારા પહેલા પતિનું મૃત્યુ થયું ને એ પછી તો મારા હહરાવાળા ગામના લોકો જે મેણા ટોળા મારતા, જે નજરથી મને જોતા, મારી મજાક બનાવતા અને ગંદી નજર કરતા ને, ત્યારે જ જે મનોમન દુઃખ થતું ને એ હજી તમને નહીં ખબર પડે. ભલું થાજો તમારા હહરાનું કે જેમણે આવો વિચાર કર્યો, મારા જેવી દુખિયારીને જિંદગી સુધારવા હાટુ એક મોકો આપ્યો. એને મારી પાસેથી શરીરની, લગ્ન જીવનની એવી કોઈ લાલસા નથી. એ તો બસ મારું હારું વસારેસ કે આગળ જાતા એના ગયા પછી પણ મને આ દુનિયાની હરેક ખુશી મળે, હું સમાનભેર જીવી શકું. મારી સામે કોઈ આ ખુશી કરીને પણ જોઈ ન શકે. એને મને એ જિંદગી આપી છે. પણ એ જિંદગીનું શું કામ છે તમારે? હા, તમે બીજા લગ્ન પણ કરી શકો ને? કરી શકત, બીજા લગ્ન પણ કરી શકત, પણ માફ કરજો, જેમ તમારા વિચાર છે ને એવા જ અહીંયા બીજાના વસાર પણ હોત. એ પણ કે જો
આ પેલા પતિને ભરખીને આવી ગઈ, આ વિધવાના હારે લગ્ન કર્યા. કાંઈ પણ ઉલટું સુલટું થાય ને એટલે સીધું મને જ કહેત કે આ તારા લીધે જ થયું. જિંદગી આખી મારે એના મેણા ટોણા સાંભળવા પડત. તમને જે લાગે છે ને કે તમે સન્માનથી જીવશો તો સાંભળી લો સાસુમાં, અહીંયા કોઈ તમને સન્માનથી નહીં અપમાનથી જ જોશે. કેમ કે તમારાથી ડબલ ઉંમરના માણસ જોડે તમે લગ્ન કર્યા છે. જાણો છો, દુનિયા તો કહેવાની જ છે. તો પછી શું કામ એને આવું જોખમ લીધું? તમારી આબરૂ તો લગભગ હશે નહીં, જોતા તો એવું જ લાગે છે. પણ અમારી આબરૂ છે, મારે માવતર સારા છે. એ લોકો મને બે સવાલ કરશે તો હું શું જવાબ દઈશ એ ના વિચાર્યું તમે? અને તમે તમારું તો છાપરું આખું ધોળું થઈ ગયું છે, તેમ છતાંય તમને એવો વિચાર ના આવ્યો કે તમે તમારી આ દીકરીને ડબલ ઉંમરના માણસ જોડે લગ્ન કરાવો છો, અને એ પણ માત્ર પૈસા માટે, પેન્શન માટે. અમારે પૈસાની જરૂર નથી એટલી, પણ આજે એકલા જિંદગી જાતી હોય ને ત્યારે એક સહારાની જરૂર હોય છે. પાસે બેહીને બે મીઠી વાત કરે ને એની જરૂર હોય છે. હાજુ માંદું થાય ને ત્યારે એકબીજાની સંભાળ રાખે ને એની જરૂર હોય છે. અને આ જરૂર માટે ઉંમરનું ના જોવાનું હોય બેન. ઓહ, હા, જરાક વિચાર કરે શું બોલે તું. હે, આમની ઉંમર પાકી ગઈ છે, ક્યારે છોડીને વહી જશે તને ખબર પણ નહીં પડે. ત્યારે ક્યાં જશે તારો સહારો? સાચવીને બોલો, એ હવે મારી પત્ની છે. પપ્પા, કિશનભાઈ, સાસુમાં છે મારા, તમારા મમ્મી. તમે એક નથી જોતા કે હું માત્ર એને નથી લાવ્યો, સાથે એના બાને પણ લઈ આવ્યો છું. એના પરથી તો તમને થોડો ખ્યાલ આવવો જોઈએ ને કે મારા એમને શું કામ લાવ્યા હશે? એ અહીંયા રહેવાના છે. તમે પણ અહીંયા જ? વાહ, બીજું કોઈ બાકી તમારા પરિવારમાં? તમે એમ કેમ નથી વિચારતા કે બાને હું શા માટે લાવ્યો છું? હા કિશનભાઈ, મને શેઠે બધી વાત કરી કે એ આવ ગરીબ છે અને એની કરે તને. હમણાં જ બોલ્યા પૈસાની કઈ જરૂર નથી, મને બધું સંભળાય છે. તમે હજી એક વાત ભૂલો છો. હા, એ એમય બોલ્યા હતા કે એને શરીર હારે કાંઈ લેવા દેવા નથી, કોઈ સ્વાર્થથી એણે નથી લગ્ન કર્યા, પણ આ બે વ્યક્તિનું જીવન સુધરે ને આગળનું જીવન એટલે લગ્ન કર્યા છે. તમે આ વાત કેમ નથી સમજતા? અમારે નથી સમજવી. અમારે કંઈક છે આબરૂ જેવું, જે લોકોને નથી એ તો એમના ઝૂંપડા મૂકીને મહેલ જોઈને આવી ગયા છે. કિશન, આ ઘરમાં હું તો હવે ક્યારેય પાછી નહીં આવું. હું પણ નહીં આવું. શું કહેવું લોકોને કે મારી જ ઉંમરની મારી સાસુમાં આવી છે મારા ઘરમાં. નવપરિણીત દંપતી, તમને લોકોને ખૂબ જ શુભેચ્છાઓ, અભિનંદન કે આ ઉંમરે પણ તમને કોઈ મળી ગયું, એ પણ જવાન. લોકો તો વાત કરવાના જ છે બેન. હે, સારું કરીને તોય બોલવાના, અને હા તો કરીને તોય બોલવાના. લોકોનું કામ જ છે બોલવાનું. પણ જ્યારે હાસી જરૂર હોય ને ત્યારે પાસે બેહીને બે વાત કરવા વાળું ક્યારેય નહીં મળે ને ત્યારે તને સમજાહે કે લો, અમે આ લગ્ન હું કામ કર્યા. સાસુમાએ તો આવતા વેત શ્રાપ દેવાનું શરૂ પણ કરી દીધું. આ તમારો છેલ્લો ને પહેલો શ્રાપ હશે મારા ઉપર, કેમ કે આના પછી ક્યારેય મારું મોઢું તો તમને જોવા નહીં મળે. ચલો કિશન, તમે આમ જો મારી વાત સાંભળો. તમે અશોકભાઈ, એવું કાં વિચારો છો? હવે તમે પણ રજા લઈ લો, એમનું ધ્યાન રાખવા વાળી આવી ગઈ છે. ચલો કિશન. પણ સાંભળો, બેટા, આપણાથી કંઈ ખોટું તો નથી થતું ને? અરે કાંઈ વાંધો નહીં, તમે મારો દીકરો ને બહુ છે. આમ તો એ લોકો બહુ સમજદાર છે, ઉતાવળે એમણે આવું કર્યું છે. આજે નહીં તો કાલે સમજી જશે. અને તમારે છે ને હવે કાંઈ ઉપાધિ નથી કરવાની. અરે આ દુનિયા છે, આજ આવી વાત કરશે, કાલ બીજી વાત કરશે, પણ હું છે ને તમારી હારે જ છું. તમે હાલો અંદર. ચાલો બા, આપણા મનમાં કોઈ ખોટ નથી. હું હોઈ જાઉં તો ના બા, તમારે ક્યાંય જવાની જરૂર મને નથી. જવા દો. અરે બા, તમે એવું ન બોલો. હાલો. હા.